So hello everyone, welcome again to Management Study અને આજે આપણે જોશું કે ઇકોનોમિક પ્રિન્સિપલ્સ ઇન ચાણક્ય નીતિ અને અર્થશાસ્ત્ર અને આજે આપણે આ યુનિટ કમ્પ્લીટ કરશું અને આપણે ડિસ્કસ કરશું કે હવે આ ચેનલ ઉપર નેક્સ્ટ શું વિડીયો આવશે, બરોબર? તો ચાણક્ય નીતિ અને અર્થશાસ્ત્રમાં રોલ ઓફ ધ સ્ટેટ ઇન ઇકોનોમિક અફેર્સ, બરોબર, કે રાજા છે એનો ઇકોનોમિક અફેર્સમાં શું રોલ હોય છે? તો ધ સ્ટેટ પ્લેઝ અ સેન્ટ્રલ રોલ ઇન ઇકોનોમિક પ્લાનિંગ એન્ડ ગવર્નન્સ, કે આર્થિક પ્લાનિંગ અને ગવર્નન્સમાં રાજાનો મેઇન રોલ હોય છે. ધ કિંગ or government is responsible for maintaining economic stability, protecting trade routes and ensuring the welfare of citizens. તો પહેલાના ટાઈમમાં ટ્રેડ રૂટ્સ હતા, એટલે કે દરિયાઈ માર્ગે વેપાર થતો, જમીન માર્ગે વેપાર થતો, હવાઈ માર્ગે ત્યારે વેપાર નહોતો થતો, પણ દરિયાઈ માર્ગે વેપાર જે મેઇન હતો એ પહેલાના ટાઈમમાં હતો. તો રાજાઓએ જે ટ્રેડ રૂટ્સ છે, બરોબર, ટ્રેડિશનલ ટ્રેડ રૂટ્સ, એને પ્રોટેક્ટ કરવા પડતા, કે જેનાથી કોઈ બીજું દુશ્મન છે એ માલ ચોરી ન જાય, અથવા તો દરિયાઈ ચોરોને શું કહે મને ખબર નથી, પણ દરિયામાં પણ જે પેલા ચોર હોય, બરોબર, જે જહાજ ડુબાડીને માલ ચોરી જાય, એનાથી પણ એ લોકો એ પ્રોટેક્શન આપવું પડતું, બરોબર. ઇકોનોમિક સ્ટેબિલિટી ઉપર ધ્યાન રાખવું પડતું, કે રાજ્યની તિજોરીમાં ઇનફ રિસોર્સિસ હોવા જોઈએ, અથવા તો ઇનફ ફાઇનાન્શિયલ રિસોર્સિસ હોવા જોઈએ જેનાથી એ રાજ્ય ચલાવી શકે, બરોબર. એન્ડ ઇન્શ્યોરિંગ વેલફેર ઓફ ધ સિટીઝન્સ, કે રાજ્યના લોકોનું કલ્યાણ થાય, બરોબર. ધ ટ્રેઝરી ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ ધ બેકબોન ઓફ ધ સ્ટેટ, બરોબર. જે તિજોરી છે, બરોબર, રાજાની, એ બેકબોન ગણાતી સ્ટેટનો. વાઇટલ ફોર એડમિનિસ્ટ્રેશન, ડિફેન્સ એન્ડ વેલફેર, કે જે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. શેના માટે? એડમિનિસ્ટ્રેશન એટલે કે રોજનો વહીવટ ચલાવવા માટે, ડિફેન્સ માટે એટલે કે જે યુદ્ધ તો જે કે પણ ડિફેન્સને લગતી વસ્તુ છે એના માટે, અને લોકોના કલ્યાણ માટે. Taxation and revenue collection. Taxes should be moderate, fair and proportional to income, બરોબર. ટેક્સીસ જે છે એ મોડરેટ હોવા જોઈએ, ફેર હોવા જોઈએ, અને અકોર્ડિંગ ટુ પ્રોફેશનલ ઇન્કમ, બરોબર, એટલે કે ઇન્કમની સેમ જેવા હોવા જોઈએ. તો ટેક્સીસ શુડ બી મોડરેટ એટલે કે વ્યવસ્થિત હોવા જોઈએ, ફેર એટલે કે કોઈને વધારે પણ નહીં અને કોઈને ઓછા પણ નહીં, કોઈ પાસેથી વધારે ટેક્સ પણ નહીં લેવાનો અને કોઈ પાસેથી ઓછો ટેક્સ પણ નહીં લેવાનો. અને ટેક્સીસ જે છે પ્રપોર્શનલ ટુ ઇન્કમ, અત્યારે જે રીતે ઇન્કમ ટેક્સ આપણે સ્લેબમાં પે કરીએ છીએ એ રીતના ત્યારના ટાઈમમાં પણ પ્રપોર્શનલ ટુ ઇન્કમ એટલે કે જેની જેવી ઇન્કમ એ પ્રમાણે ટેક્સ લગાવવામાં આવતો, બરોબર. Kautilya emphasizes the concept of taxation without operations, where the state collects resources without harming the people's ability to thrive. Examples include land revenue from agriculture, એટલે કે જે લેન્ડ રેવન્યુ જે એગ્રીકલ્ચરથી થાય એનો ત્રીજો અથવા તો છઠ્ઠો ભાગ જે છે એ રાજાને આપવામાં આવતો. મોસ્ટ પ્રોબેબલી ચોથો કે છઠ્ઠો ભાગ જે છે એ રાજાને આપવામાં આવતો. ટ્રેડ ટેક્સીસ અને ડ્યુટીઝ, જે ટ્રેડ કરવામાં આવે, બરોબર, વેપારીઓ દ્વારા, એના ઉપર ટેક્સીસ અને ડ્યુટીઝ લગાડવામાં આવતી. ફાઇન્સ એન્ડ પેનલ્ટીઝ ફોર લો એન્ફોર્સમેન્ટ, એટલે કે કાયદાને લાગુ કરવા માટે પણ ફાઇન્સ અને પેનલ્ટીઝ, તો કાયદાનું પાલન કરવામાં ન આવે એને પણ પેનલ્ટી ભરવાની થતી એ ટાઈમે. Agriculture is the foundation of the economy, બરોબર. Agriculture is considered the primary source of wealth, કે એ ટાઈમમાં જે છે એગ્રીકલ્ચર એ પ્રાઇમરી સોર્સ ઓફ વેલ્થ ગણાતી. The state should ensure irrigation, એટલે કે જે રાજ્ય છે તેને ઇરિગેશન એટલે કે સિંચાઈનું ધ્યાન રાખવું પડતું. પ્રિવેન્ટ નેચરલ ડિઝાસ્ટર્સ, એટલે કે કુદરતી આફતોથી રાજ્યનું રક્ષણ કરવું પડતું. એન્ડ પ્રોવાઇડ લોન્સ ઓર ઇનિશિયેટિવ્સ ટુ ફાર્મર્સ, બરોબર. ખેડૂતોને મદદરૂપ થાય તેવી લોન્સ અથવા ઇનિશિયેટિવ્સ પ્રોવાઇડ કરવા પડતા. પોલિસીસ શુડ સપોર્ટ લેન્ડ ઓનર્સ એન્ડ લેબરર્સ ઇક્વલી. હવે જે પોલિસી ઘડવામાં આવતી એ લેન્ડ ઓનર્સ એટલે કે જમીનના માલિકો હોય તે અને લેબરર્સને ઇક્વલી સપોર્ટ કરવી જોઈએ. ટ્રેડ એન્ડ કોમર્સ. ટ્રેડ ઇઝ એન્કરેજ, વેપારને એન્કરેજ કરવામાં આવતો, બોથ ડોમેસ્ટિકલી અને ઇન્ટરનેશનલી, એટલે કે નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે ટ્રેડને એન્કરેજ કરવામાં આવતો. મર્ચન્ટ્સ આર એડવાઇઝ ટુ પ્રેક્ટિસ ઓનેસ્ટી એન્ડ એધર ટુ ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ. હવે મર્ચન્ટ્સ એટલે કે વેપારીઓ, એમને શું કહેવામાં આવતું કે એ લોકો ઓનેસ્ટી રાખે એટલે કે પ્રામાણિકતા રાખે વેપાર કરવામાં, અને હાઈએસ્ટ સ્ટાન્ડર્ડની ક્વોલિટી મેન્ટેન કરે પોતાના ગુડ્સ અને સર્વિસીસ. The state should regulate markets to prevent fraud, hoarding and black marketing. હવે રાજ્યની જવાબદારી હતી કે એ લોકો માર્કેટનું ધ્યાન રાખે, બરોબર, કે માર્કેટમાં કોઈ ફ્રોડ ન થાય, કે બ્લેક માર્કેટિંગ ન થાય, બરોબર. ટ્રેડ રૂટ્સ, પોર્ટ્સ એન્ડ રોડ્સ મસ્ટ બી મેન્ટેન ફોર ઇકોનોમિક પ્રોસ્પેરિટી, બરોબર. દરિયાઈ માર્ગે વેપાર થતો હોય, જમીન માર્ગે વેપાર થતો હોય, પોર્ટ્સ એટલે કે બંદરો થ્રુ વેપાર થતો હોય, રોડ્સ એટલે કે
રોડ એટલે કે જમીન માર્ગે જે વેપાર થતો હોય એ સારી રીતે મેન્ટેન રાખવાનો. જો એ રસ્તો ખરાબ હોય તો વેપાર સારી રીતે ના થઈ શકે. તો એ સ્ટેટની જવાબદારી હતી કે એ બધું સારી રીતે મેન્ટેન. ઇન્ડસ્ટ્રી એન્ડ લેબર. Industries such as textiles, metallurgy, and handicrafts are crucial for wealth generation. એટલે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે કાપડની ઇન્ડસ્ટ્રી છે, મેટાલર્જી એટલે કે જે આયર્ન ઓરેની ઇન્ડસ્ટ્રી છે, અને હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી એટલે કે જે હાથવણાટની વસ્તુઓની જે ઇન્ડસ્ટ્રી છે એ વેલ્થ જનરેશન માટે ક્રુશિયલ માનવામાં આવતી. The state should promote cottage industries and ensure fair wages for workers. એટલે કે કોટેજ ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવામાં આવતી અને જે આપણા જે લેબર્સ છે બરાબર, વર્કર્સ છે એને ફેર વેજ મળે એવી સિસ્ટમ હતી. લેબર લોઝ આર એમ્ફસાઇઝ ટુ પ્રિવેન્ટ એક્સપ્લોટેશન, કે એ ટાઈમે પણ લેબર લોઝ હતા કે જે એક્સપ્લોટેશનને પ્રિવેન્ટ કરી શકે. ઇકોનોમિક ડાયવર્સિફિકેશન. કોટિલિયા એડવોકેટ્સ ફોર અ ડાયવર્સિફાઈડ ઇકોનોમી વિથ એગ્રીકલ્ચર, ટ્રેડ, ઇન્ડસ્ટ્રી એન્ડ સર્વિસીસ. બરોબર, કોટિલિયાએ ડાયવર્સિફાઈડ ઇકોનોમી દર્શાવી છે કે જેમાં એગ્રીકલ્ચર હોય એટલે કે ખેતી પણ હોય, ટ્રેડ એટલે કે વેપાર હોય, ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગ હોય, અને સર્વિસીસ એટલે કે સેવાઓ પણ. અત્યારે આપણે જોવા જઈએ તો ઇકોનોમીમાં મેજર 3 વસ્તુ હોય, મેજર 3 સેક્ટર છે બરોબર. એગ્રીકલ્ચર સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને સર્વિસ સેક્ટર. કે એમાં ઇન્ડિયામાં અત્યારે સર્વિસ સેક્ટરનું વધારે છે અને સૌથી ઓછું છે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું. એગ્રીકલ્ચર સેક્ટરમાં ઇન્ડિયાના 45% પોપ્યુલેશન જોડાયેલી છે, જ્યારે મેન્યુફેક્ચરિંગમાં 18% અને બાકીની જે પોપ્યુલેશન છે સર્વિસ સેક્ટરમાં સર્વ કરે છે બરોબર. ધ ટ્રેઝરી શુડ હેવ મલ્ટિપલ સોર્સિસ ઓફ ઇન્કમ ટુ વિથસ્ટેન્ડ ઇકોનોમિક શોક્સ. બરોબર, કે જે રાજ્યની તિજોરી છે એના પાસે મલ્ટિપલ સોર્સ ઓફ ઇન્કમ હોવા જોઈએ કે જેથી કરીને કોઈ ઇકોનોમિક શોક આવે તો એનો સામનો કરી શકે. પબ્લિક વેલફેર એન્ડ રીડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ. વેલ્થ શુડ બી રીડિસ્ટ્રીબ્યુશન થ્રુ વેલફેર સ્કીમ્સ, ચેરિટી એન્ડ પબ્લિક વર્ક્સ. કે જે વેલ્થ હોય બરોબર એનું રીડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ. કેવી રીતે? તો કે ચેરિટી, ડોનેશન અને પબ્લિક વર્ક થ્રુ. ધ સ્ટેટ મસ્ટ ઇન્શ્યોર ફૂડ સિક્યોરિટી, હેલ્થકેર એન્ડ એજ્યુકેશન ફોર ઓલ. એટલે કે રાજ્યએ ઇન્શ્યોર કરવું જોઈએ કે ફૂડ સિક્યોરિટી હોય, હેલ્થકેર હોય અને એજ્યુકેશન બધાને મળી રહે. ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ ડિપ્લોમેસી. ટ્રેડ વિથ નેબરિંગ કિંગડમ્સ એન્ડ ડિસ્ટન્ટ લેન્ડ્સ ઇઝ એન્કરેજ. બરોબર, કે ઇન્ટરનેશનલ ટ્રેડને એન્કરેજ કરવામાં આવતું. ડિપ્લોમેસી એન્ડ અલાયન્સીસ આર ટૂલ્સ ટુ સિક્યોર ટ્રેડ રૂટ્સ એન્ડ ઇકોનોમિક બેનિફિટ્સ. કે ડિપ્લોમેસી એટલે કે એક રાજ્યના બીજા રાજ્ય સાથેના સંબંધો, અને અલાયન્સીસ એટલે એકબીજા રાજ્યનું જોડાણ જે છે એના લીધે સિક્યોર ટ્રેડ રૂટ્સ બનતા અને જેનાથી આપણને ઇકોનોમિક બેનિફિટ થતો. કોટિલિયા ઓલ્સો વોર્ન્સ અગેન્સ્ટ ઓવર ડિપેન્ડન્સ ઓન ફોરેન ગુડ્સ. કોટિલિયાએ એમ પણ કીધું છે કે આપણે ફોરેન ગુડ્સ ઉપર ઓવરલી ડિપેન્ડન્ટ નથી થવાનું બરોબર. અને સેલ્ફ રિલાયન્સને વધારે કોટિલિયાએ પ્રમોટ કરી છે. એથિકલ વેલ્થ ક્રિએશન એટલે કે વેલ્થ શુડ બી ક્રિએટેડ એથિકલી. Sustainability and resource management. So natural resources such as forest, water and minerals must be managed sustainably. એટલે કે environment ને નુકસાન ન થાય એ રીતે મેનેજ થવું જોઈએ. Over exploitation of resources is discouraged to ensure long term prosperity. કે રિસોર્સિસનું ઓવર એક્સપ્લોટેશન ન થવું જોઈએ એટલે કે મિનિમમ રિસોર્સનું યુઝ થવું જોઈએ. ગ્લોબલ જીડીપી એન્ડ એશિયન્ટ ઇન્ડિયા. Ancient India was a global economic powerhouse, contributing significantly to world's GDP. Key feature of economic strength included. એટલે કે ગ્લોબલ જીડીપીમાં એશિયન્ટ ઇન્ડિયાનો જે ફીચર્સ છે બરોબર એ શું છે, અથવા તો જે સ્ટ્રેન્થ છે એ ગ્લોબલ જીડીપીને કેવી રીતના ઇફેક્ટ કરે છે. Dominance in global GDP. According to historical estimates by economic historians like Angus Madison, India's share of the global GDP was around 32% during the early Common Era. એટલે કે પહેલાના ટાઈમમાં ઇન્ડિયાનો ગ્લોબલ જીડીપીમાં શેર 32% હતો. This dominance continued for centuries. એટલે કે આ જે ડોમિનન્સ છે સદીઓ સુધી ચાલ્યું. With India being a major contributor to the world economy until 18th century. કે 18મી સદી સુધી ભારત છે એ મેજર કોન્ટ્રીબ્યુટર હતું વર્લ્ડ ઇકોનોમીમાં. Trade networks. India was a central hub in the ancient Silk Road and maritime spaces road. બરાબર, સ્પાઇસ રોડ્સ. કે ઇન્ડિયા જે છે એ પહેલા હબ હતું શેનું, કે સિલ્કનું અને મેરીટાઈમ સ્પાઇસ રૂટ એટલે કે દરિયાઈ જે મસાલા લઈ જતા બરોબર, દરિયાઈ માર્ગે જે મસાલા લઈ જતા ઇન્ડિયામાંથી એના માટે ઇન્ડિયા હબ હતું. ઇટ એક્સપોર્ટેડ સ્પાઇસીસ, ટેક્સટાઇલ્સ, જેમ્સ, મેટલ્સ ટુ યુરોપ.
ઇન્ડિયામાંથી શું મસાલા જતા, ટેક્સટાઇલ્સ એટલે કે કાપડ જતું, જેમ્સ એટલે કે હીરા મોતી જતા, અને મેટલ્સ એટલે કે મેટલ આપણને ખબર છે એ યુરોપ જતું, મિડલ ઇસ્ટ એટલે કે દુબઈ ને એ બધા કન્ટ્રીમાં જતું, અને સાઉથ ઇસ્ટ એશિયામાં જતું. પોર્ટ્સ લાઈક લોથલ, તમરાલિપ્તી એન્ડ ભરૂચ વેર કી ટુ ઇન્ડિયાઝ મેરીટાઈમ ટ્રેડ. બરોબર, લોથલ, ભરૂચ જેવા પોર્ટ છે એ કી પોર્ટ્સ હતા મેરીટાઈમ ટ્રેડના. ઇન્ડસ્ટ્રીયલ એક્સપર્ટીઝ, ઇન્ડિયા એક્સેલ ઇન ટેક્સટાઇલ પ્રોડક્શન, કોટન એન્ડ સિલ્ક. કે ઇન્ડિયા જે છે કોટન અને સિલ્ક પ્રોડક્શનમાં આગળ પડતું હતું. મેટાલર્જી એટલે કે વુડ સ્ટીલમાં પણ આવતું, અને હેન્ડીક્રાફ્ટમાં તો પહેલેથી ઇન્ડિયા આગળ જ છે. ઇન્ડિયન ગુડ્સ વેર હાઈલી વેલ્યુડ ગ્લોબલી. બરોબર, પહેલાના ટાઈમમાં જે ઇન્ડિયન ગુડ્સ હતી એ હાઈલી વેલ્યુએબલ હતી, particularly in the Roman Empire and China. Agricultural prosperity, fertile land, advanced irrigation systems, and multiple cropping seasons supported surplus agriculture production. બરોબર, કે ઇન્ડિયાની જે જમીન છે એ ફર્ટાઇલ હતી, એડવાન્સ સિંચાઈની સિસ્ટમને લીધે અને મલ્ટિપલ ક્રોપિંગ સિઝન્સને લીધે એગ્રીકલ્ચર પ્રોડક્શન વધારે હતું ઇન્ડિયાનું. એક્સપોર્ટ્સ ઓફ ગ્રેન્સ, સુગર કેન એન્ડ સ્પાઇસીસ ફર્ધર સ્ટ્રેન્થન ધ ઇકોનોમી. બરોબર, કે ભારતમાંથી ગ્રેન, સુગર કેન એટલે કે શેરડી, અને સ્પાઇસીસ એટલે કે મસાલાનું જે એક્સપોર્ટ થયું એને ભારતની ઇકોનોમીને સ્ટ્રોંગ બનાવી. Urban centers and infrastructure. Cities like Patliputra, Takshila, and Ujjain were economic and cultural hubs. હવે પાટલીપુત્ર, તક્ષશિલા અને ઉજ્જૈન જેવા સિટીઝ હતા જે ઇકોનોમિક અને કલ્ચરલ હબ હતા ઇન્ડિયાના, કે જેમાં વિદેશમાંથી પણ મુસાફરો ભણવા આવતા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ક્લુડિંગ રોડ્સ, કેનાલ્સ એન્ડ સ્ટોરેજ ફેસિલિટીઝ સપોર્ટેડ ટ્રેડ એન્ડ એગ્રીકલ્ચર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જેમાં રોડ, કેનાલ અને સ્ટોરેજ ફેસિલિટી હોય, ટ્રેડ અને એગ્રીકલ્ચરને સપોર્ટ કરતા. કરન્સી એન્ડ બેન્કિંગ. India had a well-developed monetary system with coins like the Punchmark coins and later gold and silver coins. તો ઇન્ડિયામાં પહેલા પંચમાર્ક કોઈન આવ્યા, પછી ગોલ્ડ કોઈન આવ્યા, અને પછી સિલ્વર કોઈન આવ્યા, કે જેના લીધે ઇન્ડિયાની કરન્સી પહેલેથી મજબૂત હતી. બેન્કિંગ એન્ડ ક્રેડિટ સિસ્ટમ ફેસિલિટેડ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, કે બેન્કિંગ અને ક્રેડિટ સિસ્ટમને લીધે ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેટ થતું. Cultural and intellectual influence. Alongside material wealth, India's cultural and intellectual exports such as Buddhism, yoga, and mathematics contribute to its global influence. Wealth સાથે cultural and intellectual experts એટલે કે એવા ઇન્ડિયાના કોન્સેપ્ટ હોય, એવા ઇન્ડિયાની કલ્ચર કે જેમાં છે બુદ્ધિઝમ, યોગા અને મેથેમેટિક્સ, ગણિત, કે જે પહેલા ક્યાંય નહોતું, ઇન્ડિયામાં જ હતું અને બહુ સારું હતું, કે જેને આખા ગ્લોબલ લેવલે ઇન્ફ્લુઅન્સ આપ્યું. હવે ગ્લોબલ લેવલે બુદ્ધિસ્ટ જોવા મળે છે, ગ્લોબલ લેવલે યોગા ફોલો થાય છે, અને ગ્લોબલી મેથેમેટિક્સને એક બહુ પાવરફુલ સબ્જેક્ટ તરીકે કન્સિડર કરવામાં આવે છે, કે જેની શોધ ઇન્ડિયામાં થઈ. રેલેવન્સ ઓફ કોટિલિયસ થોટ ટુડે. કોટિલિયનનો જે થોટ છે, બરોબર, એનું આજે શું રેલેવન્સ છે? તો બેલેન્સ્ડ ઇકોનોમિક પોલિસીસ. Cotillions' principles of moderate taxation, sustainable resource management, and public welfare resonate with modern economic framework. એ કોટિલિયનના જે પ્રિન્સિપલ્સ હતા ટેક્સેશનના, સસ્ટેનેબલ રિસોર્સ મેનેજમેન્ટના અને પબ્લિક વેલફેરના, એ આજે પણ મોડર્ન ઇકોનોમિક ફ્રેમવર્ક સાથે રિઝોનેટ થાય છે, એટલે કે સમાંતર છે. Global trade strategies. His emphasis on diplomacy and self-reliance is relevant for managing international trade in globalized world. કે આજે ગ્લોબલાઇઝ વર્લ્ડમાં પણ કોટિલિયનની જે ડિપ્લોમેસી અને સેલ્ફ રિલાયન્સની સ્ટ્રેટેજી છે એ યુઝફુલ છે. Sustainability. Cotillions focus on sustainable use of resources aligns with the contemporary environmental concerns. કે કોટિલિયે જે સસ્ટેનેબલ રિસોર્સ મેનેજમેન્ટ ઉપર ફોકસ કર્યું તે આજે પણ એન્વાયરમેન્ટલ કન્સર્ન્સમાં ઉપયોગી છે. એથિકલ ગવર્નન્સ. Cotillion warnings against corruption and exploitation offer lessons for improving governance and corporate ethics. કોટિલિયે જે લેસન્સ આપ્યા હતા એથિકલ ગવર્નન્સના, એ આજે પણ કોર્પોરેટ ગવર્નન્સ અને જનરલ ગવર્નન્સમાં પણ ઉપયોગી છે. પબ્લિક પ્રાઇવેટ કોલેબોરેશન, બરાબર, જેને આપણે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કહીએ છીએ. Cotillions' approach to involving various stakeholders in economic activities reflects modern practices of public-private partnership. Thank you. તો આની સાથે આપણે IKS એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમનો જે છે કોર્સ કમ્પ્લીટ કર્યો. ઇન્ડિયન નોલેજ સિસ્ટમનો આ 16મો લેક્ચર છે, બરોબર, અને 16 લેક્ચરમાં આપણે કોર્સ આખો કમ્પ્લીટ કરી નાખ્યો ઇન્ડિયન નોલેજ સિસ્ટમનો. ઇન્ડિયન નોલેજ સિસ્ટમ BBA અને BCom સ્ટુડન્ટ્સને આવે જ છે, એમના સિલેબસમાં જ છે, પણ એ સિવાય જે માસ્ટરના સ્ટુડન્ટ છે અને જનરલ જે ગ્રેજ્યુએટ લેવલે છે બધાને ઇન્ડિયન નોલેજ સિસ્ટમનો કોર્સ જે છે એ હેલ્પફુલ થશે.
હવે પછી આ ચેનલ ઉપર કેવા વિડીયો આવશે, બરોબર? તો હવે પછી આપણે પ્લાન કરીએ છીએ કે યુજીસી નેટ જૂન 2025 નો જેને અટેમ્પ્ટ આપવો છે, જેને કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું છે, બરોબર, કે જેને પીએચડીમાં એડમિશન લેવું છે, એના માટે હવેથી આપણે આ ચેનલ ઉપર યુજીસી નેટ 2025ના વિડીયો અપલોડ કરવાનું ચાલુ કરશું. યુજીસી નેટ મેનેજમેન્ટ સબ્જેક્ટ હું લઉં છું, કારણ કે મેં જીસેટ મેનેજમેન્ટમાં પાસ કરી છે અને મેં નેટ પણ હમણાં મેનેજમેન્ટમાં આપી, અને એ પણ મને લાગે છે કે હું ક્લિયર કરી નાખીશ. એટલે હવે પછી આ ચેનલ ઉપર જે વિડીયો આવશે એ યુજીસી નેટ મેનેજમેન્ટના હશે, બરોબર? યુજીસી નેટ મેનેજમેન્ટને લગતા હશે. યુજીસી નેટ મેનેજમેન્ટ પેપર 2, નેટમાં 2 પેપર હોય, પેપર 1 અને પેપર 2. તો પેપર 1 જે છે એ 100 માર્કનું હોય, પેપર 2 જે છે એ 200 માર્કનું હોય, અને સબ્જેક્ટ સ્પેસિફિક પેપર હોય. અને યુજીસી નેટ મેનેજમેન્ટનું જે પેપર છે એ નોટ ઓનલી યુજીસી નેટ મેનેજમેન્ટ, તમે યુપીએસસીની પ્રિપેરેશન કરતા હોય તો તમારો જે ઓપ્શનલ સબ્જેક્ટ તમે મેનેજમેન્ટ લ્યો તો એ પણ સારો એવો આમાં કવર થઈ જાય. અને ઇન જનરલ જે મેનેજમેન્ટનો સબ્જેક્ટ છે એ પણ યુજીસી નેટ મેનેજમેન્ટની પ્રિપેરેશન કરો એટલે ગમે એ સ્પર્ધાત્મક પરીક્ષામાં મેનેજમેન્ટ સબ્જેક્ટ આવતો હોય તો એ આખો અહીંયાથી કવર થઈ જાય છે યુજીસી નેટ મેનેજમેન્ટની પ્રિપેરેશન. એટલે એમાં 10 ચેપ્ટર હોય છે ટોટલ, એટલે 10 ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરશું, બરોબર? 1 બાય 1 ચેપ્ટરથી આપણે સ્ટાર્ટ કરશું, ઇન ડિટેલ કોન્સેપ્ટ આપણે સમજશું, અને પછી જે ટાઈમ મળે એટલે આપણે એમસીક્યુ સોલ્વ કરશું. એવી રીતના હવે પછી જે લેક્ચર આવશે બધા એ યુજીસી નેટ મેનેજમેન્ટના હશે, અને એના પછી જીસેટની સિરીઝ આપણે ચાલુ કરશું કે જેમાં જીસેટ સ્પેસિફિક ક્વેશ્ચન અને આન્સર હોય, બરોબર? તો જે યુજીસી નેટ મેનેજમેન્ટની પ્રિપેરેશન કરે છે, બરોબર, 2025 માટે આ વર્ષે, એના માટે આ ચેનલ બેસ્ટ છે. તમે ન કરતા હોય તો તમારા રિલેટિવમાં કોઈ જે પણ યુજીસી નેટ કે જીસેટની પ્રિપેરેશન કરતા હોય એને આ ચેનલ શેર કરી દેજો. ઓકે, તો આજ માટે આટલું બસ. થેન્ક યુ ફોર લિસનિંગ.